ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यत् साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति तेजो वारिमृदां यथा विनिमय यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। सत्यव्रतं सत्यपरं त्रिसत्यं सत्यस्य योनिं निहितं च सत्ये सत्यस्य सत्यमृतसत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्नाः। हाँ આપણે બીજા અધ્યાયનો 36મો શ્લોક ખાલી બોલી ગયા હતા, એને સમજવાનો બાકી છે. ત્યાંથી આપણે શરૂ કરીએ. શું કહે છે હું બોલાવું છું એ શ્લોક ફરીથી એક વખત. ન નામ રૂપે ગુણજન્મ કર્મભિઃ निरूपितव्ये तव तस्य साक्षिणः मनोवाचोभ्यां मनुये वर्त्मनः मनुमेयवर्त्मनः देवक्रियायां प्रतियन्त्यथापि શું કહે છે? હે ભગવાન, મન અને વાણી દ્વારા આપના સ્વરૂપનું કેવળ અનુમાન માત્ર થઈ શકે. મન દ્વારા એટલે તર્ક દ્વારા, અને વાણી દ્વારા એટલે વેદ વાણી દ્વારા અથવા આપ્ત વાક્યો દ્વારા. આપ્ત એટલે જેણે પ્રાપ્ત કરેલું છે એવા પુરુષો, એના જે વાક્યો છે એને આપ્ત વાક્ય કહેવાય. આપણા ગુરુજનો, હું હમણાં ઓલી ગુરુ ચાવીની આપણે વાત કરી હતી ને કે જે છે, જ્યાં છે, જેવું છે, એ આપ્ત વાક્ય કહેવાય. આપણા સ્વામીજી, આપણા ગુરુજીએ આપણને શીખવેલું છે. એટલે અને એ શાસ્ત્રના આધારે શીખવેલું હોય છે. જે મહાત્માઓ પરમને પામી ગયા છે, પ્રાપ્ત કરી લીધું છે, એના મોઢામાંથી જે શબ્દ નીકળે છે એ શાસ્ત્ર સંમત જ હોય. એટલે જો શ્રદ્ધાની વ્યાખ્યા એટલા માટે એવી જ કરવામાં આવી છે ને, શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ વિશ્વાસ. શાસ્ત્ર અને ગુરુના વાક્યમાં વિશ્વાસ, એનું નામ શ્રદ્ધા. તો ગુરુના વાક્યમાં વિશ્વાસ અમે શું? શાસ્ત્ર તો બરાબર છે, કારણ કે ગુરુના મોઢામાંથી શાસ્ત્ર સંમત જ વસ્તુ નીકળે એને જ સદગુરુ કહેવાય.
જો સદગુરુ એટલે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા, એનું નામ સદગુરુ. સદગુરુ કયામાં શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ બે આવી ગયું. શ્રોત્રિય એટલે જેણે પરંપરા પ્રમાણે ભણેલું છે અને ભણાવી શકે, જેણે આપણે સંપ્રદાયની કાલે વાત કરીને એ સંપ્રદાય મુજબ પ્રાપ્તિ કરેલી છે. અને બ્રહ્મનિષ્ઠ એટલે પહોંચી ચૂક્યા છે, એ દીવો પ્રગટી ગયો છે અને એ દીવો આપણને અડે તો આપણે પણ પ્રકાશી શકીએ. એટલે એવા મહાપુરુષોના વાક્યને આપ્ત વાક્ય કહેવાય. એટલે અહીંયા વેદ એટલે વેદની વાણી, વાણી જે કીધું વાણી એટલે વેદવાણી, ગમે એ વાણી નહીં, વેદવાણી અને વેદવાણી અથવા આપ્ત વાક્ય. આપ્ત કામ એટલે પૂર્ણ કામ, જેની કામના પૂર્ણ થઈ ગઈ છે. આપ્ત એટલે તૃપ્ત, અહીંયા તૃપ્ત થઈ ગયા છે ને મહાત્મા, એટલે આપ્ત વાક્ય કીધું. જે તૃપ્ત થઈ ગયેલા છે, જે પરમ સંતુષ્ટ થઈ ગયેલા, એ ક્યારે થાય? પરમને પામી જાય ત્યારે. એટલે આપ્ત પુરુષ કીધા એને. અને એ જ આપ્ત કામ હોય. આપ્ત કામ એટલે આપ્ત એટલે પ્રાપ્ત, જેણે બધી જ કામનાઓને પ્રાપ્ત કરી લીધી છે. પ્રાપ્ત તો બધી કામનાઓ થાય નહીં, એટલે કામના જ રહી નથી. એમ કામનાના મૂળિયા જ ઉખડી ગયા છે, કોઈ ઈચ્છા જ નથી. પેલા પ્રહલાદજીને નહીં, આમને આ પ્રહલાદજીને જ કદાચ પ્રહલાદજીને પૂછ્યું ભગવાને કે માગતું કંઈક, તો કે ના ભગવાન આપના દર્શન થયા ને હવે તો કાંઈ માગવાની ઈચ્છા જ નથી. તો કે નહીં, કંઈક તો તારે માગવું પડે, કારણ કે સંકલ્પ લઈને તારે તો રાજ્ય જોતું હતું ને, એમ સંકલ્પ લઈને તે તપ કરેલું છે, એટલે તું માગ નહીં તો મારે તો આપવું તો પડે જ. એમ પછી એને ધ્રુવ લોક આપ્યો, સોરી ધ્રુવ ને પ્રહલાદ નહીં, હા ધ્રુવજીને, હું વાત ધ્રુવજીની કરું, નામ પ્રહલાદનું આવે છે. ધ્રુવજીને એને ધ્રુવ લોક આપેલો. પછી એણે કીધું કે હવે તું કંઈક માગ, આ તો મેં તને આપ્યું મારા તરફથી. તો કે ના મારે કશું જ જોતું નથી, નહીં કંઈક તો માગવું જ પડશે. તો કે એવું આપો કે મારે કોઈ દિવસ માગવું જ ન પડે, એ વરદાન મને આપો. એટલે કે મારા મનમાં કોઈ કામના જ ઉત્પન્ન ન થાય. કામનાનો વિક્ષેપ થાય તો હળવળાટ થાય ને, તો ખદબદાટ થાય ને, તો આપણે ઉકળીએ ને આમથી આમ ને આમથી આમ દોડીએ ને, પણ કંઈ ઈચ્છા જ નથી તો બેઠા છીએ, મસ્ત છીએ. ન લેના ન દેના મગન રહેના, આપણે વાત થઈ હતી ને, એને જ મોક્ષ કહેવામાં આવે છે. તો એવા મહાપુરુષો જે આપ્ત છે, જે પ્રાપ્ત છે, પરમને પ્રાપ્ત છે, એ આપ્ત પુરુષોની વાણીને આપ્ત વાક્ય કહેવાય. તો એ આપ્ત વાક્ય કયો, વેદ વાક્ય કયો અથવા વેદ વાણી કયો, તો મન અને વાણી દ્વારા આપના સ્વરૂપનું કેવળ અનુમાન થઈ શકે. આપણે એમ કહીએ કે ભગવાન અસંગ છે, ભગવાન નિસંગ છે, ભગવાન અલિપ્ત છે, તો એ તો બધું નકારાત્મક આવ્યું. સંગ નથી, લિપ્ત નથી, નિર્ગુણ છે જેમાં ગુણ નથી, નિરાકાર છે જેનો આકાર નથી, પણ તો છે હું એ તો કયો, તો એ કહી ન શકાય. એ તમારે અનુમાન કરવાનું કે જેમાં આ બધું ન હોય એ કેવું હોય. એટલે માત્ર આપના સ્વરૂપનું અનુમાન થઈ શકે, વર્ણન થઈ શકે નહીં. ખાલી આમ આંગળી ચીંધી શકાય. એ પરમાત્મા, આપણે એમ કહીએ ને એ પરમાત્મા, એટલે આની અગાશી ઉપર થોડો બેઠો છે. એમ આપણે સમજી જઈએ ને એ એટલે જે પરમ છે, સૌથી ઉત્કૃષ્ટ છે, એ પરમાત્મા. તો કહે છે કે એ દ્વારા મન એટલે કે મનના તર્કો દ્વારા અને વાણી એટલે કે વેદવાણી અથવા આપ્ત વચનો દ્વારા આપના સ્વરૂપનું કેવળ અનુમાન માત્ર થઈ શકે. અનુમાન ક્યારે થાય? અનુમાનમાં પણ પ્રત્યક્ષ પ્રમાણ પહેલાં હોય પછી અનુમાન થાય. એક વખત પ્રત્યક્ષ પ્રમાણ હોય કોઈકનું, પણ મહાત્માઓએ પ્રત્યક્ષ પ્રમાણથી એને પ્રાપ્ત કરી લીધા છે, એટલે એમના વાક્યો આપણા માટે અનુમાન છે. આપ્ત પુરુષોના વાક્ય આપણા માટે અનુમાન છે. આપણને અનુભવ છે કે ઘરમાં બા ચૂલામાં રસોઈ કરે, પહેલાં ગામડામાં ચૂલો હતો ને, છાણા અને પેલી કપાસની સાઠીઓ ને એ બધું એમાં ઉપયોગમાં લેવાતું. અમે એ બધું બહુ કર્યું છે, એટલે મને યાદ છે. સાંજે 5 વાગે છૂટીને આવે ને, બાકી જા વાળામાંથી હાઠીઓ લઈ આવો, અને એમાંય રમવા સીધા વયા ગયા હોય તો રમીને આવીએ ને ત્યાં અંધારું થઈ ગયું હોય, અને પછી એમ કે જા હાઠીઓ લઈ આવો, ખીચડી મૂકવાની છે. પછી બીક લાગે, કારણ કે વાળો સ્મશાનની બાજુમાં હતો. હવે અહીંયા તો એક દિવસ પહેલાં બાપાને બળતા જોયા હતા, ભૂત હશે તો. ત્યાં પીપળા અને બધી ખૂબ બધા ઝાડવા હતા. એટલે આપણે જોયું હોય કે ચૂલો સળગે એટલે ઘરમાં ન હોય ને બહાર હોય ને, તો આપણા ઘરમાંથી આમ ધુમાડા નીકળતા હોય ઉપર નળિયામાંથી કે ચીમનીમાંથી, એટલે આપણને ખ્યાલ આવી જાય કે ચૂલો પ્રગટી ગયો, આગ છે. ધુમાડો જોઈને આપણને ઘણા વખતનો અનુભવ છે કે જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય. એટલે પછી આપણે દૂર પર્વત ઉપર ધુમાડો જોયો તો શું આપણે અનુમાન કર્યું? વહનીમાન પર્વત, આગ પર્વતમાં છે, કારણ કે ધુમાડો દેખાય છે, એટલે ત્યાં આગ હોવી જોઈએ. અનુમાન થઈ શકે કોઈક અનુભવના આધારે. આ તો આપણો જ અનુભવ હતો એટલે આપણે એને કીધું. પણ જેને ખબર નથી કે ધુમાડો હોય અહીંયા આગ હોય, એને આપણે કહી શકીએ ને ભાઈ જો ધુમાડો નીકળે છે માટે આગ હશે, અમને અનુભવ છે જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય.
એમ આપતા પુરુષોનો અનુભવ છે એ જે વાત કરે છે એના આધારે આપણે માત્ર અનુમાન કરી શકીએ કે પરમાત્મા આવો છે. ખરેખર એ પરમાત્માનો વાસ્તવિક સ્વરૂપ નથી, અનુમાનિત સ્વરૂપ છે. વાસ્તવિક તો ક્યારે થાય? જ્યારે સાક્ષાત અપરોક્ષ અનુભવ આપણને પોતાને થાય ત્યારે, આપણે પોતે એને અનુભવીએ ત્યારે. એ આંખથી દેખાય નહીં, એ મનથી વિચારી શકાય નહીં, એ વાણીથી વર્ણવી શકાય નહીં. અમુક એ છે ને, અમુક ભાવ પણ એવી રીતના છે કે ભાવ પણ સાક્ષી ભાષ્ય હોય, એ તમે વર્ણવી ન શકો. અરે આજ તો બહુ ઠંડી છે, બહુ બહુ ઠંડી લાગે છે. બહુ એટલે કેટલી? આપણે કહી શકીએ કેટલી એમ? ભલે આપણે માપીને અત્યારે તો યંત્રો આવ્યા એટલે કહી કે ભાઈ આટલા ડિગ્રી, 11 ડિગ્રી, 10 ડિગ્રી, 8 ડિગ્રી ટેમ્પરેચર છે એટલે ઘણી ઠંડી છે. પણ મને બહુ ઠંડી લાગે છે, તમને નથી લાગતી, માની લો. અને હું એમ કહું કે મને બહુ ઠંડી લાગે છે, તો કેટલી લાગે છે સ્વામી? અરે બહુ લાગે છે. બહુ એટલે કેટલી? પણ એનું પ્રમાણ આપણે આપી શકીએ, માપ આપી શકીએ, તોલ કરી શકીએ કે 5 કિલો, 2 કિલો, 1.5 કિલો? અરે ભયંકર, ભયંકર એટલે કેવી? લાલ, લીલી, પીળી, કેવી? કશું જ ન કહી શકાય, માત્ર અનુભવી શકાય. અને તમારો અનુભવ હોય તો તમે સમજી જાઓ બહુ લાગે છે એટલે આવું થતું હોય. મને જ્યારે બહુ લાગતી હતી ત્યારે આવું થતું. પણ આપણો અનુભવ ન હોય તો અનુમાન કરવું પડે. આપણે પરમાત્માને પ્રાપ્ત કરી ચૂક્યા નથી એટલે આપણા માટે આ અનુમાનનો વિષય છે, મનવાણીનો વિષય નથી. મન એટલે કે તર્કનો અને વેદવાણીનો કે આપ્તવાક્યનો આ વિષય ન, એટલા માટે એનાથી માત્ર અનુમાન, આપણા માટે અનુમાન થઈ શકે. કેમ કે આપ તો દ્રશ્ય નથી. દ્રશ્ય એટલે ગ્રાહ્ય. આંખનો વિષય નથી એટલે દ્રશ્ય નથી, મનનો વિષય નથી એટલે ગ્રાહ્ય નથી. આંખથી પણ ગ્રહણ કરી શકાય, કાનથી પણ ગ્રહણ કરી શકાય, જીહવાથી પણ ગ્રહણ કરી શકાય, એ બધાથી ગ્રહણ થતું હોય છે. તો એ ઇન્દ્રિયોનો વિષય આપ નથી. જે વસ્તુ ઇન્દ્રિયોનો વિષય હોય ને એને હું ગ્રહણ કરી શકું ને એનું હું વર્ણન કરી શકું. જાતિ, ક્રિયા, ગુણ, આ બધી વસ્તુઓ જેનામાં હોય ને એનું કંઈક વર્ણન થાય. કંઈક સંબંધ હોય કે ભાઈ આ કોણ? તો કે અમારા કાકાનો દીકરો, તો એ સંબંધથી આપણે કહી શકીએ. આ ફલાણાભાઈ કોણ? અરે આ તો આપણા ગામના ખૂબ પહેલાં વિદ્વાન નથી, તમે સાંભળ્યું નથી નામ? એ જ આ વિદ્વાન. તો એના ગુણ વિદ્વતા ઉપરથી. આ કોણ? તો કે અરે આ તો આપણા કૃષ્ણદેવજી હતા ને રાજા, એ રાજાના ખાનદાનના છે. તો જાતિ ઉપરથી, ખાનદાન ઉપરથી, એના ઉપરથી. પણ ભગવાનને તો એવું કાંઈ છે જ નહીં ને. શેના ઉપરથી આપણે વર્ણન કરીએ? ક્યારે જન્મા અને કેના સગા છે? સૌના છે, સૌનું એ કોઈનું નહીં ને. આપણે જો આપણે એવા ધંધા કરીએ છીએ ને, બગીચામાં જાય ને ગમે એ નુકસાન કરવું કરવાની છૂટ હોય, કારણ કે આપણો ક્યાં છે? કેનો છે? સૌનો. અને આપણામાં એક એવી અંદર દ્રષ્ટિ બેસી ગઈ, સૌનું એ કોઈનું નહીં. ખરેખર સૌનું એ સૌનું જ હોવું જોઈએ, પણ એવું જનરલી અત્યારે નથી થતું હતું. તો કે છે કે આપના સ્વરૂપનું માત્ર અનુમાન થઈ શકે, કારણ કે આપ દ્રશ્ય નથી, ગ્રાહ્ય નથી. એ દ્વારા એટલે વાણી અને મન દ્વારા આપ દ્રશ્ય નથી, ગ્રાહ્ય નથી. આપ તેમના સાક્ષી માત્ર છો. જો આ એક ખરેખર સાક્ષીની સાધના કરવા જેવી છે, અને કરવા જેવી એ જ છે. સાક્ષીની સાધના એટલે હું સાક્ષી ભાવમાં રહેવું, હું કરતા ભોગતા ન બની જાઉં, માત્ર જોઉં અને જાણું. ક્યાંથી શરૂઆત થઈ શકે? આપણાથી. પછી સામે આપણે ધ્યાન કરીએ છીએ ને ત્યારે આ વસ્તુ ધ્યાનનો પણ વિષય છે. આંખ બંધ કરીને સૌથી પહેલાં આપણા શરીરમાં ક્યાં ક્યાં ફંદ ચાલે છે એ જોવાનું. કે અહીંયા માનો કે એના માટે દ્રઢ સંકલ્પ કરીએ ને તો સાક્ષીમાં રહી શકાય. ધીમે ધીમે ટેવ પડે. આમ ધ્યાન કરો બેન, ત્યારે જ બરાબર ઠોંકલું આવે, ત્યારે જ ખજવાળ આવે, અને એ કાનની અંદર આવે. હવે એ કેવું હળવળ હળવળ થાય. પણ સંકલ્પ કર્યો કે હવે હું માત્ર જોઈશ અને જાણીશ, પ્રતિક્રિયા નહીં કરું. કાનમાં ખજવાળ આવે છે તો દેખા, આંખ બંધ કરીને જોવાનું કે હા ખજવાળ આવે છે, બહુ આવે છે, બહુ આવે, અરે ખૂબ આવે છે, હા ખૂબ, હવે તો રહેવાતું નથી, હા રહેવાતું નથી, એવી આવે. પણ હું ખજવાડીશ નહીં. કાન ત્યાંથી ખરીને હેઠો પડી જાય તો હું ખજવાડીશ નહીં. તો ધીમે 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 એ ત્યાં તમે ધ્યાન કરશો ને એ લુપ્ત થઈ જશે. 1 મિનિટ નહીં થાય પૂરી. 1 મિનિટ એવી ખજવાળ હતી કે અડ્યા વગર, ખજવાડ્યા વગર ચાલે એમ નહોતું. હમણાં શું થઈ જશે એમ થતું હતું. એ ખજવાળ 1 મિનિટમાં જતી રહેશે. ક્યાં ગઈ માત્ર તમે જોયા રાખો. પછી પગના અંગૂઠાથી માથાના વાળ સુધી, તમે પેલું આપણે સિરિયલમાં ને સિનેમામાં જોયું હોય ને કે ભાઈ પેલો બાણ મારે છે એટલે પેલું શું કે એને બાંધી દે, સર્પાસ્ત્ર શું કે નહીં, બ્રહ્માસ્ત્ર, આ બ્રહ્માસ્ત્ર માની લે, હાલો એને બાંધી દે. ટૂંકમાં હનુમાનજીને બ્રહ્માસ્ત્રથી બાંધી દીધા હતા ને,
પણ એ પેલું જોયું ને આપણે આમ વિટાઈને આમ ઉપર સુધી બંધાઈ જાય. હા, એટલે નાગપાશ. તો આપણે એવું વિચારવાનું, બે પગના અંગૂઠાથી શરૂ કરવાનું, બેમાં ફરતું જવાનું, મનથી ફરવાનું, ક્યાં ક્યાં શું થાય છે. અહીંયા ગોઠણમાં ખજવાળ આવે છે, અહીંયા પિંડીમાં જરા સળવળ થાય છે, એ જોતું જવાનું. 1 સેકન્ડ ઊભું રહેવાનું, 5 સેકન્ડ ઊભું રહેવાનું, આગળ જવાનું. એમ કરતાં અહીંયા કમર સુધી આવી એટલે આમ સામે બે ફરતા પછી બે હાથ ગરદન અહીં સુધી આવી એટલે પછી શ્વાસ જોવાનો કે શ્વાસ આવે છે, શ્વાસ જાય છે. મનને અહીંયા જે આ છે ને આ ખાંચો એ ચોકી છે એની, ત્યાં એને ચોકીદાર તરીકે બેસાડી દેવાનો, લાકડી લઈને જોયા રાખે. એને ધ્યાન વગર એકેય શ્વાસ અંદર આવે નહીં ને એકેય શ્વાસ બહાર જાય નહીં. મન જોયા રાખે, શ્વાસ આવ્યો, શ્વાસ ગયો, શ્વાસ આવ્યો. બીજું કશું જ જોરથી લેવાના, ઊંડા લેવાના, લાંબા લેવાના, કશું જ નહીં, માત્ર જુઓ. આને સાક્ષી ભાવ કહેવાય. અને પછી એનો જુઓ અને જાણો. જાણવામાં પહેલાં જોવાની શરૂઆત થઈ, હવે જાણવાની શરૂઆત. શરીરમાં તો થઈ ગઈ હતી, ખજવાળ આવે છે, અહીંયા બળે છે, અહીંયા ફૂરફૂર થાય છે, અહીંયા ફૂસફૂસ થાય, એ બધું આપણે જાણ્યું. હવે શ્વાસમાં શું જાણવાનું કે આવે છે એ શ્વાસ અંદર ક્યાં ક્યાં સ્પર્શ કરે છે અને જાય છે ત્યારે ક્યાં સ્પર્શ કરે છે. આવે છે એ જરાક ઠંડો છે, જાય છે એ જરાક ગરમ છે. આ અનુભવ્યું, માત્ર જોવું અને જાણવું, બસ આટલું કરો એટલે તમે સાક્ષી ભાવમાં આવી ગયા. તમારું મન એટલું શાંત અને પ્રસન્ન થઈ જશે ને. આ ઉત્તમ ધ્યાન છે. શ્વાસને તમારા પોતાના શ્વાસ, કારણ કે એ સહજ રીતે કુદરતી ચાલે છે, આપણે ચલાવતા નથી. તો આ રીતે પહેલાં શરીર, પછી બારે જે કંઈ થાય છે જોયા રાખવાનું. આ સ્કૂટર નીકળ્યું, એ મુનિજી નીકળ્યા, પછી એના ભેગું જવાનું નહીં મનથી. તો પછી સાક્ષી ન રહ્યા. એ ત્રિવેદીભાઈ ગયા, કાલે જ મળ્યા હતા, કાં હમણાં તો જરા બારગામ હતા, દ્વારકાના દર્શન કરી આવ્યા. એવું પછી એવા વિચાર નહીં કરવાનો. આમ આવ્યા, આ જોયા, ગયા, બસ પૂરું, તરત છોડી દેવાના. આપણે પકડીએ છીએ મનથી, પકડવાનું નહીં. તો એનું નામ સાક્ષી ભાવ. પહેલાં બહારનો સાક્ષી ભાવ, ખાલી આવે જાય એનો. પછી ક્રિયાનો સાક્ષી ભાવ. કોઈએ કીધું કે અરે આપ તો મહાન છો, તો અંદર આમ ફૂલાઈ જાય કે નહીં? ફૂલાવાનું નથી, ખાલી સાંભળવાનું, સમજવાનું, ઓકે. કશું જ રિએક્શન અંદર મનમાં પણ થવું જોઈએ, કોઈ ભાવ ઉઠવો જોઈએ નહીં. કોઈએ કીધું કે નાલાયક, અંદર ગુસ્સો આવે નહીં. ગુસ્સો શું કામ આવે? આપણે જોવાનું છે, જાણવાનું છે. એણે મને આ શબ્દ કીધો અને એનો અર્થ યોગ્ય નથી, બસ એ મારા માટે અયોગ્ય શબ્દ વાપરે છે, આટલું જ બસ. પછી આગળ કશું જ નહીં. આવી રીતે કરતાં કરતાં એક વખત એવો આવશે કે તમે આખા જગતના સાક્ષી બનો. અને સાક્ષી બની જાય ને એ ક્યાં સુધી? જ્યાં સુધી સામે સાક્ષ્ય હોય ત્યાં સુધી. પછી તો બધું જ હું હોય ત્યારે સાક્ષ્ય જ નથી, ત્યારે સાક્ષી પણ રહેતો નથી, ત્યારે પરમ ચૈતન્ય, અનંત ચૈતન્યમાં ભળી જવાય. આવી તો ઘણી બધી ટેકનિકો આપણા મહાત્માઓએ, આપણા શાસ્ત્રોએ આપી છે. તો અહીંયા કહે છે કે તમે અંતરાત્માને કહે છે કે તમે તો માત્ર સાક્ષી છો, એટલે તમને જાણી શકાય નહીં. કારણ કે જોનારને જાણનાર જ એ છે. જોવું અને જાણવું એ બે શબ્દને ભેગા કરીને એનું નામ સાક્ષી. જે જુએ છે અને જાણે છે, માત્ર કોઈ પ્રતિક્રિયા નથી કરતો, કોઈ ક્રિયાએ નથી કરતો, પ્રતિક્રિયા નથી કરતો, એનું નામ સાક્ષી. તેથી કેવળ આપના જન્મ, કર્મ, ગુણ દ્વારા નામ અને રૂપનું નિરૂપણ માત્ર થઈ શકે. કારણ કે મન વાણી કેવળ આપના વર્તમાં એટલે માર્ગ, એનું અનુમાન જ કરી શકાય. મન અને વાણીથી આપના વર્તમાન આપણે શબ્દ આવ્યો હતો ને વચ્ચે, અહીંયા વિસર્ગ આપણે મૂક્યો હતો, એટલે માર્ગનું અનુમાન. માર્ગ એટલે શું? આપના સુધી પહોંચવાનો માર્ગ, આપના સુધી પહોંચવાનો ઉપાય, આપના સુધી પહોંચવાનું સાધન, એટલે સાધના. આપણે જેને સાધના કહીએ છીએ, શેના માટે સાધના કરીએ છીએ? પરમાત્માની પ્રાપ્તિ માટે કરીએ છીએ. તો પરમાત્મા પ્રાપ્તિનો જે માર્ગ છે એને આપણે સંપ્રદાય પણ કહીએ, કે વેદાંત સંપ્રદાય, ભક્તિ સંપ્રદાય, પછી ધ્યાન સંપ્રદાય, યોગ સંપ્રદાય, એવા વિભાગ આપણે કર્યા છે. તો કોઈ પણ સંપ્રદાયને, કોઈ પણ તમે માર્ગને, એના ઉપાયને, એની સાધના પદ્ધતિને મનવાણીથી જાણી શકાય, પણ એને ન જાણી શકાય. એને પહોંચવા સુધી જે સાધન છે એ તમને પ્રાપ્ત થાય. પછી એ સાધનમાં બેસીને તમે આગળ જાઓ એટલે પહોંચશો. હવે કેવું સાધન છે એ પ્રમાણે તમારી ઝડપ થાય. સાધન તો સારામાં સારું જ પસંદ કરીને, પણ પાછી આપણી ત્રેવડે હોવી જોઈએ ને. અમે હરિદ્વાર ઋષિકેશ સ્વામીજીની શિબિરમાં જાય છે, તો અમારા હવે મોટાભાગના સાધકો બાય એર જાય છે. નાના ભાગના સાધકો છે એ પછી ટ્રેનમાં જાય છે. અને ટ્રેનમાં સેકન્ડ ક્લાસમાં તો બહુ ઓછા જાય છે, એટલે સેકન્ડ એસીમાં, થર્ડ એસીમાં મોટે ભાગે જાય છે. અને અમુક અમારે ત્યાં પણ અમુક તો એટલા બધા નબળી પરિસ્થિતિના છે કે એ સ્લીપર જ લે,
એ પછી એને એસી પણ પોસાતું નથી, એટલે સ્લીપર ક્લાસમાં જતા હોય. હવે જવું તો છે, ઝડપથી પણ જવું છે, પણ આપણી કેપેસિટી નથી ને. સાધન તો બધાય છે, મારી કેપેસિટી કેટલી છે એ પ્રમાણે હું સાધન કરું. હું કહું ના મારે સીધું બસ સમાધિ લગાવી દેવી છે. અરે મન ચંચળ છે, ઠેકડા ઠેકડ થયું છે, અને સમાધિ ક્યાંથી લાગે? પહેલાં તું સેવા કર, કર્મયોગ કર, પછી ભક્તિ તારામાં પ્રવેશ કરે, પછી ઉપાસના કર, પછી શ્રવણ કર, મનન કર, પછી નિધિધ્યાસન કર, અને પછી તારી સમાધિ લાગે. અને એ સમાધિ પછી સહજ બને. એ તો ઘણું વાર છે હજી તો, પણ જે પૂર્વમાં કરીને આવેલા હોય રમણ મહર્ષિ જે ભાઈ તો બેસી જાય એટલે બેસી જાય, બસ એક જ જગ્યાએ, ક્યાંય જવું નહીં, આવવું નહીં, બસ. આપણે વાત થઈ ન લેના ન દેના મગન રહેના, જેમ થવું હોય એમ થાય. તો કે આ શરીર કેમ ટકે? હવે ટકાવવાની જવાબદારી આપણી છે કે એની છે? આ તો આપણે માથે લઈને ફરીએ છીએ. વપુ પ્રારબ્ધ પોષે છે, પછી ચિંતા તને શાની. રંગ અવધૂતજી મહારાજ આવું કહી ગયા. વપુ એટલે આ દેહ, શરીર, એને કોણ, એનું પોષણ કોણ કરે છે? પ્રારબ્ધ કરે છે. કારણ કે ભોગ અને અર્થ તો પ્રારબ્ધથી પ્રાપ્ત થાય છે, આપણા કર્મોના ફળ રૂપે પ્રાપ્ત થાય છે. પછી આપણે શું કામ ચિંતા કરીએ? પણ છતાંય આપણાથી કર્યા વગર રહેવાતું નથી ને. આપણે જૂના જન્મના સંસ્કાર છે એટલા માટે. તો કહે છે કે એ માત્ર આપના ગુણોનું પ્રકાશનનું અનુમાન થઈ શકે કે આ પ્રકાશક છે એ પરમાત્મા છે એવું અનુમાન થઈ શકે, અથવા આ ગુણો જેના છે એ પરમાત્મા, એમ નિર્ગુણ, નિરાકાર, નિરંજન એ પરમાત્મા, એમ ખાલી અનુમાન થઈ. પણ એ કોણ એ ખબર નથી. આપણો આપણે જાણતા નથી ને. જાણતા હોય તો ખબર પડી જાય કે ભાઈ આમ આવી આમ લંબગોળ પાંખડી છે, ગુલાબી કલરનું છે, આમ ખીલેલું છે, અને ભાજપનું ચૂંટણી ચિહ્ન છે, તો આપણે ઓળખી જાય કે એ તો કમળ. હવે અમે જોયેલું છે. અત્યારે ભલે નથી પણ ખ્યાલ આવી જાય ને. આપણે એક વખત અનુભવ છે. બ્રહ્મનો કોઈને અનુભવ છે? તો એ કે નિર્ગુણ છે, નિરાકાર છે, તો મહારાજ સમજી જાય, મહાત્માઓ સમજી જાય. પણ આપણે તો ફીફા અનુમાન કરીએ કે આવું હશે એમ. આપણે હંમેશા સગુણ સાકાર, નિર્ગુણ નિરાકારની વાત કરતા હોય ને તો એ સગુણ સાકારની જ કલ્પના કરીએ કે શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ એ સૂતા છે શેષ શૈયા પર. એટલે આપણા માટે એ મૂર્તિ આપણા માટે બનાવવામાં આવી છે. એટલે કે આપણા રૂપ અને ગુણ, એનાથી આપણા વાસ્તવિક સ્વરૂપનું, આ રૂપ છે એ રૂપના આધારે સ્વરૂપનું ચિંતન થઈ શકે. એ બધા જ ચિહ્નો છે એ પ્રતીક છે. એ પ્રતીકને સમજીએ તો પછી આપણે એના સ્વરૂપ સુધી પહોંચી શકીએ. એટલે કહે છે કે આપ્તવાક્યના આધારે પરમાત્મા આવો છે એવું અનુમાન થઈ શકે, કે કોઈ સંબંધ હોય તો સંબંધના આધારે અનુમાન છે એવું થઈ શકે. પણ છતાં આપના ભક્તો ઉપાસના આદિ દ્વારા આપને પ્રતિયંતી અનુભવે તો છે જ, અનુભવી જ લે છે. કોણ? આપના ભક્તો. ભક્ત એટલે ભક્તિ કરે એ ભક્ત એવું નહીં, પણ ભક્ત એટલે વિભક્ત નહીં, એ ભક્ત એટલે આપણી સાથે જોડાયેલા. આપની સાથે જે જોડાયેલા સતત છે એ આપનો અનુભવ કરી લે છે. કેવી રીતે? ઉપાસના વગેરે દ્વારા. ઉપાસના શબ્દ સમજી લો. આપણે બધાય બહુ શબ્દો આ વખતે સમજ્યા છીએ, બધા યાદ રાખજો અને આ પાછું રિપીટ સાંભળજો. આ હું મૂકું છું યુટ્યુબમાં. એક વખતમાં કાંઈ વળવાનું નથી. 3 સીટી વાગ્યા વગર ખીચડી પાકશે નહીં, પછી કાચી ખાશું તો પેટમાં દુખશે. ઘણી વખત વેદાંતનો અપચો થઈ જતો હોય છે અમારા જેવા લોકોને. બહુ બુદ્ધિમાં ઉતરી ગયું ને એટલે પછી બધે વેદાંત વઘારતા હોય. અરે શું લઈ ગયા છે ને શું લઈ, ભાઈ ખાઈ લે ને ચાર માણું. અત્યારે વ્યવહાર સત્તામાં તું ક્યાં પરમાર્થને ઘૂસેડસ ભાઈ. એટલે એવું પછી થઈ જાય. એટલે 2 વખત 3 વખત એક પ્રવચન સાંભળવું. ગર્ભસ્તુતિ તો આપણે એટલી સરસ આમાં વિશ્લેષણ કરી લીધી છે. એક શબ્દ એક શું કહેવાય લાખ રૂપિયાનો છે, સમજો. એટલા લાખ આપણે અહીંયા અત્યારે ઉડાડ્યા છે. એ બધા ભેગા કરજો. એટલે કહે છે કે છતાં આપના ભક્તો ઉપાસના આદિ દ્વારા આપને અનુભવી લે છે, આપનો સાક્ષાત્કાર કરી લે છે. ઉપાસના ઉપ આસનમ, ઉપ સમીપે આસનમ. ઉપનો અર્થ થાય સમીપ. ઉપાસના એટલે શું કરવાનું? ભગવાનની સમીપ રહેવાનું. ક્યાંથી કાઢવો ભગવાન? એક તો ઓળખતા નથી, તમે પાછું સમીપ રહેવાનું કહો. મનથી એના સમીપ રહેવાનું. આપણે જોયું હતું ને હમણાં પહેલાં, જે છે, જ્યાં છે, જેવું છે, મારો ભગવાન છે. આ બધા વેશ લઈને જ અનુભવાય છે. તો અસ્થિ ભાતિ પ્રિય એ પરમાત્મા છે. નામ રૂપ રૂપે અભિવ્યક્ત થયો છે. એ જ સ્ત્રી, એ જ પુરુષ, એ જ વૃદ્ધ, એ જ યુવાન, એ જ પશુ, એ જ પક્ષી, કીટ, પતંગ, પહાડ, પર્વત, નદી, વાદળ, બધું એ જ છે. એ જ વિહાર કરી રહ્યો છે. બસ હંમેશા સતત એનો અનુભવ કરવાનો. આનું નામ ઉપાસના. જો સાક્ષીભાવમાં આપણે જે જોયું ને એ જ વસ્તુ આમાં પણ આમ પાછળના ભાગે ઉપાસના કહેવાય, આગળના ભાગે સાક્ષીભાવ. એનું ઉદાહરણ તમને એક આપું. ગીતાજીમાં એક
શ્લોક આવે છે, મને એમ છે કદાચ છઠ્ઠા અધ્યાયમાં કદાચ આવે છે. પશ્યન શૃણવન સ્પૃશન જિઘ્રન અસ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહણન ઉન્મિશન નિમિશન નપી. આ જે કાંઈ કરતા હોય ત્યારે શું કરવાનું છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે શું વર્તનતે ઇતિ ધારયન નૈવ કિંચિત કરોતી. ઇન્દ્રિયો પોતાના વિષયમાં પ્રવર્તે છે, હું કાંઈ કરતો નથી એવું ધારવું, એવું માનવું, એનું નામ સાક્ષી ભાવ. શું છે? પશ્યન જોવે છે, શૃણવન સાંભળે છે, સ્પર્શન સ્પર્શ કરે છે, જિઘ્રન એટલે સૂંઘે છે, અસ્નન એટલે ખાય છે, ગચ્છન એટલે જાય છે, સ્વપન એટલે સૂતો છે, શ્વસન એટલે શ્વાસ લે છે અથવા જાગે છે, પ્રલપન એટલે પ્રલાપ કરે છે, બોલે છે, વિસૃજન એટલે ત્યાગ કરે છે, શ્વાસનો ત્યાગ કરીએ, ગમે મળમૂત્રનો ત્યાગ કરીએ, કોઈ વસ્તુને છોડીએ, એ બધી વખતે ગૃહણન ઉન્મિશન નિમિશન આપી પાપણ પટપટાવે છે, એમાં પણ બધું જ પરમાત્માને અર્પણ કરવાનું છે. આપણે માત્ર જોયા રાખવાનું કે હા આ થાય છે. મન ત્યાં ગયું, આંખે આ જોયું, કાને આ સાંભળ્યું, રસનાએ આ ચાખ્યું, મેં અનુભવ્યું, બસ હું જોઉં છું ને જાણું છું. આ સાક્ષી ભાવ થયો. હવે ઉપાસના શું થઈ? એને બીજા પાસા તરીકે લો તમે. ખાતા પીતા ઉઠતા બેસતા હરતા ફરતા સૂતા જાગતા બોલતા ચૂપ રહેતા માત્ર ભગવાનમાં આપણું મન જોડાયેલું રહે. ઉપ સમીપે આસનમ, એના નજીક જ આપણું મન રહે. ખાઈએ તો એમ નક્કી કરવાનું. આજે જ મેં એક મારા વોટ્સએપમાં એક મેસેજ મૂક્યો છે, જેની પાસે મારો નંબર હોય એ જોજો તમે વોટ્સએપમાં. અને એ કલ્યાણની અંદર સ્વામીજી આગળ હું આપને મોકલીશ, સમજવા જેવો છે. આપણે જે બ્રહ્માર્પણ કરીએ છીએ ને, પછી અંદર જઠરાગ્નિ વૈશ્વાનર અંદર બેઠો છે. જે છાંદોગ્ય ઉપનિષદમાં પેલી વિદ્યા જે કીધી છે ને, પંચાંગની વિદ્યા, વૈશ્વાનરી વિદ્યા, એ યજ્ઞ થઈ જાય જમવામાં. અને એ યજ્ઞનું જેટલું ફળ મળે એટલું તમને જમવામાં એનું ફળ મળે. અને કોઈ જાતની લિપ્તતા ન થાય. તમે વિચાર કરો, એક એક કોળીઓ મોઢામાં મૂકતો જવાનો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય, ઓમ સમાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા, ઇદમ બ્રહ્મણે ઇદમ નમઃ. આ 6 કોળિયા ખાય પછી વચ્ચે થોડું પાણી પીવાનું. મધ્યે મધ્યે આચમનીયમ સમર્પયામી, એક ઘૂંટડો પાણી પીવું જોઈએ વચ્ચે. પછી બીજા પાછા 6 કોળિયા. આ જ રીતે 12 કોળિયામાં આપણું પેટ ભરાઈ જાય જો સરખું ચાવીને ખાય તો. બાકી હફ 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 કરીએ તો 50 કોળિયામાં ન ભરાય. તમે ચાવીને ખાજો, 12 કોળિયાથી વધારે જરૂર નહીં પડે. આ 12 કોળિયા એટલે 2-3 રોટલી થઈ, એટલું તો આપણે માન ખાતા હોય. તો એ યજ્ઞ થઈ જાય. અને એનાથી શું કયા કયા તત્વોની સિદ્ધિ થાય એ બધું મેં આજે વોટ્સએપમાં લખ્યું છે. આકાશ તત્વ ને પૃથ્વી તત્વ ને બધા એક એક પ્રાણાય સ્વાહા કરવાથી શું થાય, અપાનાય સ્વાહા કરવાથી એની શું ઇફેક્ટ થાય. આખી વૈશ્વાનર વિદ્યા એટલે આખો વૈશ્વાનર યજ્ઞ આપણે કરીએ એટલું જ આનું બળ છે, સમજી લો. એટલે અને આપણે તો બોલીએ છીએ જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાન દેહી ચ પાર્વતી. આ ભોજન પણ હું એટલા માટે કરું જેથી મને જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય. આપણે એના માટે, ખાલી ભોગ માટે ભોજન નથી કરતા. એટલે એ વસ્તુ, આનું નામ ઉપાસના છે. ચાલો એક એક ખાતા પીતા સૂતા જાગતા બેઠતા ઉઠતા જે કાંઈ હોય. મને મારી એક ચેનલ ચાલે છે અધ્યાત્મ પરિષદ કરીને, તમે લોકો જોડાજો. તો પછી નીકળી જવું હોય તો છૂટ છે, પણ એક વખત જોડાવ તો ખરા. તમે આ બધા પ્રવચનો એમાં સાંભળવા મળશે ને. એના કરતાં મહત્ત્વની વસ્તુ, લગભગ પૂરેપૂરા નહીં પણ લગભગ 1000 પ્રશ્નોના ઉત્તર મેં એમાં આપેલા છે. આપણી જે જિજ્ઞાસા, આપણા જે પ્રશ્નો હોય ને, હમણાં માએ પૂછ્યું ને, તમે જે આપ્ત વાક્ય અને આપ્ત કામ એટલે શું, આવું કોઈએ પૂછેલું હોય ને તો એનો 5-10 મિનિટમાં રેકોર્ડિંગ કરી અને એમાં મૂકું ગ્રુપમાં, અને એને પોતાને મોકલું. એવા પ્રશ્નોના ટાઇટલ પણ આપેલા હોય કે આપ્ત કામ એટલે શું, તો એ આપણે વાંચ્યું કે આપ્ત, તો એ સાંભળે આપણે કામનું હોય તો. એટલા બધા પ્રશ્નો અંદર છે, તમને એમ થશે કે ઓહો આ તો આપણો પ્રશ્ન હતો. અને પાછું 5-10 મિનિટમાં 15 મિનિટમાં પૂરું થઈ જાય. કલાક બેસીને સાંભળવાનો કોની પાસે ટાઈમ છે? આટલો તો ટાઈમ હોય જ ને. 5-10 મિનિટ તો આપણે ખાલી આરામ કરવા બેઠા હોય તો સાંભળી લઈએ, તોય મન આપણું. એટલે ખાતા પીતા હરતા ફરતા દરેક પ્રકારે હું પરમાત્મા સાથે જોડાયેલો રહું. એનું નામ ઉપાસના. ઉપાય ગમે એ કરીએ, કંઈક પુસ્તક વાંચીએ, સાંભળીએ, વિચાર કરીએ, ચિંતન કરીએ, શ્રવણ કરીએ, મનન કરીએ, પણ પરમાત્મા સાથે જોડાયેલા રહી. હું જમું છું તો હું મારા
અંદર બેઠેલા અંતરાત્માને વૈશ્વાનર નરને પૂજું છું, એનું પૂજન કરું છું. મારે સ્નાન કરવું છે તો શું કામે ભાઈ સ્નાન કરવું? એમાં કેવી રીતે મારે ભગવાનને જોવા? તો હું શરીરથી શુદ્ધ થઈ, પવિત્ર થઈ અને પછી મારા પરમાત્માને સામે જાઉં, કે જેથી એ પ્રસન્ન થાય. ગંધારા કોઈક આપણી સામે આવે તો આપણને થોડું ગમે? એકદમ ચોખ્ખલિયા, એકદમ આમ અપ ટુ ડેટ હોય તો આમ જરાક આપણે પ્રભાવિત થઈ જાય, કરે વાહ આજે મારો દીકરો કેવો સરસ દેખાય. પણ લગર વગર ભર્યો હોય તો કે જા તું પહેલાં બાથરૂમમાં ના આવ્યો પછી બીજી વાત કર. તો ભગવાનને રાજી કરવા હોય તો આપણે સ્વચ્છ રહેવું પડે ને. જે કંઈ કરીએ ભગવાન માટે, ઝાડુ મારીએ તો પણ ભગવાન માટે, કે મારો પરમાત્મા આવે તો સબરીની જેમ, કે તું એને આમ એના માટે મારે વ્યવસ્થા તો કરવી જોઈએ ને. મારી ઘરે મોટા કોઈક મહેમાન આવતા હોય તો હું કેટલું ચોખ્ખું કરું, નવા ચાદર પાથરું, નવા આસન પાથરું, ખુરશીઓ ઝાપટી ઝૂપટીને બધા ખૂણા ખાંચામાંથી ચોખ્ખી કરી નાખું. તો ભગવાન આવે ત્યારે શું નહીં કરવાનું? આનું નામ ઉપાસના. ઉપાસનમ, ઉપાસના દ્વારા આપના ભક્તો, આપની સાથે જોડાયેલા મહાત્માઓ આપને પ્રાપ્ત કરે છે. ભલે ને વાણીથી ન વર્ણન થતું હોય, ભલે ને મનથી એનું અનુમાન ન થતું હોય, કે એનો તર્ક ન થતો હોય, પણ આ એક રસ્તો બહુ સરસ પરમાત્મા પ્રાપ્તિનો છે. અને એની સાથે આપણે કીધું એ પેલી બે ચાવી તો રાખવાની, જો જે છે, જ્યાં છે, જેવું છે, યોગ્ય છે. કારણ કે મારા પરમાત્મા એ લીધેલો વેશ છે, અને જે થાય છે, જેવું થાય છે, જ્યાં જે કાંઈ થાય છે બરાબર થાય છે. કારણ કે ઈશ્વરની યોજના છે, અને એની યોજના તો કલ્યાણ માટેની જ હોય. તો આમાં જ સૌનું કલ્યાણ છે. આટલું તો હંમેશા સૂતા જાગતા 2 વખત 5-5 10-10 વખત બોલી જવું. એટલે એ જ્યારે પ્રસંગ આવશે ને ત્યારે ઓટોમેટિક યાદ આવશે. એમ જ આ ગળ પડે, એમ જ ચીલા પડે. એનું નામ જ ઉપાસના, એનું નામ જ અધ્યયન, એનું નામ જ અભ્યાસ. ભગવાનને અર્જુને પૂછ્યું કે ભગવાન આ મન તમે કહો છો વશમાં કરવાનું, પણ હવે આ તો પવનને મુઠ્ઠીમાં બાંધવા જેવું અઘરું છે. તો ભગવાન કહે વાત તો સાચી છે, અઘરું તો છે, પણ થઈ શકે તો કેવી રીતે? તો ભગવાને ઉપાય બતાવ્યો. અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. 2 વસ્તુ કીધી, એક આ બાજુ ને એક આ. અભ્યાસ દ્વારા, વારંવાર અભ્યાસ કરવાથી તને એ વસ્તુ શક્ય બનશે. મનને પણ વશ કરવું, કોઈ પણ કાર્ય શક્ય બનશે વારંવાર અભ્યાસ કરવાથી. અને વૈરાગ્યેણ ચ ગૃહ્યતે, એટલે વૈરાગ્ય પણ ગ્રહણ કરવો. વૈરાગ્ય એટલે જે કામનું નથી ને એ પહેલાં મૂકી દે. આપણે એમાં જ ગૂંચવાયેલા છે, એમાં કામનું રહી જાય છે. આ જીવન જીવા, અત્યારે વિચાર કરો કે આપણે શેના માટે જીવા, ક્યાં પહોંચ્યા? નાના સ્વામીજી ઘણું પ્રાપ્ત થયું. એક પણ વસ્તુ ટકવાવાળી ખરી? આજે છે ને કાલે નથી. કંઈ શું થઈ જાય કાંઈ નક્કી નથી. શું પ્રાપ્ત કર્યું? એક મારા જેવા બહુ વિદ્વાન તો ન કહેવાય, પણ મોટા શેઠ હતા સમજો. તો એમણે એક નોકર રાખેલો. એ બિચારો મારી જેમ થોડોક બુદ્ધુ ખરો, એમ બહુ જાજી સમજણ ન પડે, પણ શેઠનો વફાદાર. એટલે શેઠ બહારગામ જાય ને તો એને કહે ભાઈ કાલે મારે બહારગામ જવું છે. શેઠ કેટલા દી? 3 દિવસ. તો 3 દિવસની બેગ ભરે. 3 દિવસના કપડાં, 3 દિવસની એની દવા, એને જે જરૂરિયાત હોય નોકરને ખબર, 24 કલાક ભેગું હોય એટલે એને એ પ્રમાણે બેગ ભરે. બેગ તૈયાર કરજે, તો આ થઈ ગઈ શેઠ તૈયાર, જાઓ. એ 3 દિવસ જઈને આવે ને કાંઈ ઘટે નહીં. ઓલો બરાબર વ્યવસ્થા કરે. એક વખત ક્યાંક જવું હતું ને કીધું કે ભાઈ મારે 5 દિવસ જવું છે ને ઓલા ભૂલથી 3 દિવસનું પેક કર્યું. તો આવીને શેઠ ખીજાણા કે તું તો હાવ એટલે હાવ